હાલમાં ચાલી રહેલા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની શક્યતાઓ વચ્ચે આપણા દેશના સૈનિકો અને નાગરિકો માટે વિષમ પરિસ્થિતિમાં મેડિકલ સહાયની સાથે સાથે લોહીની પણ જરૂર પડે તો પહોંચી વળવા માટે આજે તારીખ 11/5/2025ને રવિવારના રોજ વિસનગર ખાતે એપીએમસીના હોલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર રાજુભાઈ પટેલ, પોલીસ તંત્રના કર્મચારીઓ સહિત ભાજપના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેલા સૌ નાગરિકોએ પોતાની નૈતિક ફરજ સમજીને દેશ દાઝ સાથે ભારે ઉત્સાહ સાથે ભાઈઓની જોડે બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આજના રક્તદાન કેમ્પમાં સવારથી જ દેશપ્રેમીઓની લાંબી લાઈનો જોવા મળતી હતી, જેમાં શહેરના પોલીસ તંત્ર, એસટીના કંડક્ટર, ડ્રાઈવર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આજના રક્તદાન કેમ્પમાં લગભગ 500 જેટલી રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી। આજના કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને એપીએમસી દ્વારા યાદગીરી રૂપે આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને ભાજપના આગેવાનોએ આપી હતી। મારું નામ દેસાઈ સુરેશભાઈ અમૃતભાઈ, વિસનગર તાલુકા સંગઠન મંત્રી। આજે વિસનગર એપીએમસી ભોજનાલય ખાતે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલુ રહેશે એના અનુસંધાનમાં આપણા બહાદુર સૈનિકોને બ્લડની જરૂર પડે તો વિસનગરમાં આજે રક્તદાનનો પ્રોગ્રામ એપીએમસી દ્વારા રાખવામાં આવેલો છે। તેમાં માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટર ગુજરાત સરકાર અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે હજારોની સંખ્યામાં આજે ગન બજાર એપીએમસીમાં ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો, બહેનો, માતાઓએ રક્તદાનમાં રસ લઈ ખૂબ મહેનત કરીને બહોળી સંખ્યા ભેગી થઈ છે। તે બદલ સમસ્ત વિસનગર તાલુકા શહેર જનતાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, ભારત માતા કી જય। માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને ઉપસ્થિતિમાં આજે એપીએમસી અને વિવિધ સંગઠનો દ્વારા વિસનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। આ રક્તદાન કેમ્પ આજે જે હાલની યુદ્ધની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને રક્ત એકત્ર કરવાના હેતુથી કરવામાં આવેલું છે। આ લોકોમાં, આજુબાજુના અને વિસનગરના લોકોમાં દેશપ્રેમની ભાવનાથી અત્યારે બહુ જ ઘસારો થયો છે અને લોકો એકત્રિત થયા છે રક્તદાન કરવા માટે। ત્યારે હાલ 400 જેટલી બોટલો એકત્ર થઈ છે અને લગભગ 1000થી વધારેનો ટાર્ગેટ છે। આ રક્ત તમામ ગવર્મેન્ટ હોસ્પિટલો, વડનગર સિવિલ અને વિસનગર દ્વારા એને સ્ટોરેજ કરવામાં આવશે અને જરૂરિયાતના સમયે એમને જવાનો માટે એનો યુઝ થશે અને જાહેર પબ્લિક માટે પણ એનો યુઝ થશે। થેન્ક યુ।